હેલો વિદ્યાર્થીઓ, હું શીતલ બારભાયા, બાયોલોજી શિક્ષક. મારા આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે, સલામ એન્ડ સત શ્રી અકાલ. વિદ્યાર્થીઓ, ધોરણ 12 ચેપ્ટર પ્રજનનિક સ્વાસ્થ્ય આજે સમજવા આપણે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, કોવિડ-19 ના આ સમયમાં WHO નામથી બધા જ પરિચિત છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. આ સંગઠનના મત મુજબ પ્રજનનિક સ્વાસ્થ્યની જો હું વાત કરું તો પ્રજનનના બધા જ પાસા એટલે કે શારીરિક, માનસિક અને સામાજિક, ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી હેલ્ધી હોવું. ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ હેલ્થ સાથે સુખાકારી મેળવવી એનું જ નામ છે પ્રજનનિક સ્વાસ્થ્ય. એ WHO ના મત મુજબ છે. નોર્મલી પણ આપણે વાત કરીએ તો પ્રજનનિક સ્વાસ્થ્યનો મતલબ શારીરિક રીતે અને ક્રિયાત્મક રીતે એકદમ નોર્મલ હેલ્ધી પ્રજનન અંગો ધરાવતા લોકો હોય, એમનો સમાજ હોય, તો ત્યાં સેક્સ રિલેટેડ એસ્પેક્ટ્સ ને ધ્યાનમાં રાખીને બધાની એકબીજા સાથેની ફિલિંગ્સ, એકબીજા સાથેના બિહેવિયર, એકબીજા સાથેના એટીટ્યુડ વાળી જે બધી પારસ્પરિક ક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓને કહીશું આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય. વિદ્યાર્થીઓ, દરેક દેશમાં એમનું મેઇન ધન હોય છે, એ છે યુવાધન, યુવાનો. એ જ દેશને આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે આગળ ધપાવતા હોય છે. એટલે એમની પ્રજનનિક સ્વાસ્થ્ય વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. એની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. આ યુવાધન એટલે પૂર્વ પ્રજનનિક અવસ્થા ધરાવતું ધન, પ્રજનનની અવસ્થા પહેલાનું દરેક દેશનું ધન. ઓકે, વાત કરીએ પ્રજનનિક સ્વાસ્થ્યમાં. ભારત એ દુનિયાનો પ્રથમ દેશ છે જેને નેશનલ લેવલ પર પ્રજનનિક સ્વાસ્થ્યને એક લક્ષ્ય તરીકે લઈ લીધું કે આપણા દેશમાં આ યુવાધન એ ફિઝિકલી, એ મેન્ટલી અને સોશિયલી એકદમ હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે. આ માટે કેટલાક યોજનાઓ અને કાર્યક્રમોની ભારતમાં શરૂઆત થઈ. શરૂઆતમાં આ કાર્યક્રમો કુટુંબ નિયોજન તરીકે ઓળખાયા, જેની એક્ઝેક્ટલી શરૂઆત કહીએ તો 1951માં થયેલી આપણને જોવા મળી. વિદ્યાર્થીઓ, હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમના નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેને શોર્ટમાં RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ એન્ડ હેલ્થ કેર પ્રોગ્રામ તરીકે આપણે ઓળખાવીએ છીએ. જેમાં પ્રજનન અવસ્થાના યૌવન ધનમાં નર અને માદાની સાથે ખાસ એમના ચાઇલ્ડની પ્રજનનિક હેલ્થ, એની સ્વાસ્થ્ય, એની સંભાળ ને પણ પ્રાધાન્ય અહીંયા આપવામાં આવેલું છે. વિદ્યાર્થીઓ, આવા કાર્યક્રમ અંતર્ગત હેઠળ લોકોમાં કેટલીક જાગૃતિઓ પેદા કરવી, ઉપરાંત લોકોને પ્રજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ પ્રોત્સાહન આપવું અને આ પ્રજનનિક સ્વાસ્થ્ય માટે કેટલીક સુવિધાઓ પૂરી પાડવી, એ બધું જ આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવેલું છે. આ કાર્યક્રમનો મેઇન એમ, મુખ્ય હેતુ જ એ છે કે ઇન્ડિયાના
તમામે તમામ લોકો એ પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે જાગૃત થાય, જાગૃત થઈને પ્રોત્સાહિત થાય અને આ માટેના જેટલા સાધનોની જરૂર હોય, સુવિધાની જરૂર હોય, એ બધાને એ સાધનો અને સુવિધાઓ પ્રાપ્ત થાય. The late 1940s and early 1950s were decisive years for India, a newly independent nation. While certain leaders were busy charting the country's economic policies and growth, others were formulating policies that focused on the people's reproductive health, a concept encompassing total well-being in all aspects of reproduction, including physical, emotional, behavioral, and social. These policies led to the establishment of the Family Planning Association of India in 1949. In 1951, the government launched a series of action programs and plans called Family Planning. This move catapulted India into a select group of countries that had chalked out a national family planning program. Later, in 1997, the government initiated the reproductive and child health care programs that focused on creating and spreading awareness about various reproduction-related aspects such as contraception and infertility, as well as providing and supporting facilities સમજીએ પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ લાવવા માટે કોણ કેવી રીતે કામ કરે છે. ખાસ સરકારી અને બિન સરકારી સંસ્થાઓ એટલે કે ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ એ સમાજમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ખાસ આ જાગૃતિ સ્ટેટ લેવલ, સિટી લેવલ અને વિલેજ એટલે કે ગામડાઓ સુધી પહોંચે એ માટે દ્રશ્ય શ્રાવ્ય એટલે કે રેડિયો દ્વારા એડ આપીને, ટીવીમાં પણ સરસ એડ બતાવીને, એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો દ્વારા અમુક વખતે ન્યૂઝ પેપરમાં છપાવીને, અમુક વખતે મેગેઝિન્સમાં એના પિક્ચર્સ બતાવીને, નાના મોટા સ્લોગન તૈયાર કરીને આવી સંસ્થાઓ દ્વારા પ્રસાર માધ્યમોની મદદ લઈને લોકો સુધી આ બધી જ માહિતી પહોંચાડવા માટેના પ્રયત્નો થતા હોય છે. વિદ્યાર્થીઓ, આપણે ઘણી વખતે ટીવીમાં, રેડિયો પર, બસ ઉપર પણ આના રિલેટેડ સ્લોગન્સ વાંચતા હોઈએ છીએ, સાંભળતા પણ હોઈએ છીએ. નાનું કુટુંબ સુખી કુટુંબ, હવે અમને દો માફી, અમારા 2 જ બાળક છે કાફી. આવા બધા સ્લોગન્સ આવતા હોય છે અને આવા સ્લોગન્સ દ્વારા પ્રાજનનિક સ્વાસ્થ્ય છેડે ગામના એક લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો થતા હોય છે. આ ઉપરાંત ખરેખર જો પ્રાજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ મુખ્ય ભૂમિકા જો કોઈની હોય તો એ એક રિયલમાં કહીએ તો મા બાપની હોય છે. છોકરું મુગ્ધાવસ્થા પતાવે, યુવા અવસ્થા સુધી આવે ત્યારે જ પિતાએ એઝ અ ફ્રેન્ડ અને માતાએ પણ એઝ અ ફ્રેન્ડ પોતાના પુત્ર કે પુત્રીને એ બધી જ માહિતીઓથી વાકેફ કરાવવા ખૂબ જ જરૂરી હોય છે. આ ઉપરાંત જો કદાચ માતા પિતા સાથે શરમ આવતી હોય, વાતચીત ન કરી શકતા હોય તો આસપાસના રિલેટિવ્સ, પપ્પાના ફ્રેન્ડ્સ દ્વારા પણ એ બાળકને માહિતી આપી શકાતી હોય છે. આ ઉપરાંત શિક્ષકો દ્વારા આ કામ કરાવડાવવું ખૂબ જ યોગ્ય છે. શિક્ષકને જો પોતાની સ્કૂલના સબ્જેક્ટમાં, સિલેબસમાં જ આવા ટોપિકને આવરી લેવામાં આવે તો એ ભણાવવું જરૂરી થઈ જાય
અને શિક્ષક દ્વારા જો આ નોલેજ આપવામાં આવશે તો દરેકે દરેક નાના બાળક સુધી, કિશોર અવસ્થાના પુખ્ત વયના હરેક વ્યક્તિ સુધી એ નોલેજ સરળતાથી પહોંચી જતું હોય છે. અને વિદ્યાર્થીઓ, હું પણ એ જ કામ અત્યારે તમારી સાથે કરી રહ્યો છું. ઘણા બધા શિક્ષક આ ટોપિકને છોડી દેતા હોય છે. ભાઈ આ વાંચવાનું જ છે, જાતે કરી લેવાનું છે એમ કહી દેતા હોય છે, પણ એ યોગ્ય નથી. અહીંયા એક એક નાની નાની બાબતો પણ સમજાવવી ખૂબ જ જરૂરી હોય છે. ઓકે, માતા પિતા, સગા સંબંધી, શિક્ષક સાથે જો પૂછપરછ કરવામાં, વાતચીત કરવામાં ક્યાંક સંકોચ, ક્યાંક શરમ આવતી હોય તો નોલેજેબલ પોતાના ફ્રેન્ડ્સ, પોતાના મિત્ર સાથે પણ ચર્ચા કરીને આના રિલેટેડ માહિતી લેવી ખૂબ જ જરૂરી છે, તો પ્રાજનનિક સ્વાસ્થ્ય ભોગવી શકાય છે. ઓકે, ખાસ કરીને શાળામાં જાતીય શિક્ષણ દાખલ કરવું જોઈએ, પણ ક્યારે દાખલ કરવું જોઈએ? બહુ વહેલું દાખલ કરવામાં આવે તો પણ પ્રશ્નો રહે છે, બહુ મોડું દાખલ કરવામાં આવે તો પણ પ્રશ્નો રહે છે. એટલે જાતીય શિક્ષણ 9મા 10મા કે 11 12માં આપી દેવું ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે, જેથી એ ઉંમરના યુવાનોને ખૂબ જ સાચી માહિતી મળે અને એમનામાં જાતીય સંબંધી જે ગેરમાન્યતાઓ હોય, સંબંધી જેટલી ખોટી ખોટી કેટલીક ધારણાઓ હોય, તો એ બધી જ ધારણાઓથી એ યોગ્ય સમયે છૂટી જતા હોય છે, એમને એનાથી છુટકારો મળી જતો હોય છે અને રિયલ નોલેજ પ્રાપ્ત થઈ જતું જોવા મળી જતું હોય છે. એટલે યોગ્ય સમયે આ શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી હોય છે. ચલો, આ ઉપરાંત કિશોર અવસ્થાની વય જૂથના લોકોને પણ પ્રાજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ પણ એમની વયને ધ્યાનમાં રાખીને નોલેજ આપવું જરૂરી હોય છે. ખાસ એમને પ્રજનન અંગો રિલેટેડ માહિતી મળવી ખૂબ જ જરૂરી હોય છે. એ ઉંમરમાં એમનામાં કયા કયા ફેરફારો આવશે, ન્યુરોલોજિકલ, હોર્મોનોલોજિકલ કયા કયા ફેરફાર આવશે, એ બધું એડવાન્સમાં જાણવું ખૂબ જ જરૂરી હોય છે. સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર કેવો કરવો એનું પણ નોલેજ મળવું ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે જાતીય સંક્રમિત રોગો એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, કેટલાક ડિસીઝ એવા હોય છે કે જે એક સાથે એ સેક્સ્યુઅલ પ્રોસેસ દરમિયાન એ બીજાને ટ્રાન્સફર કરી દેતો હોય છે. એ કેવી રીતે ટ્રાન્સફર થાય છે, એ કયા કયા રોગો હોય છે, એ કંટ્રોલ કેવી રીતે કરી શકાતો હોય, એ બધું જ નોલેજ મળવું ખૂબ જ જરૂરી છે. એમાં પણ સ્પેશિયલી એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, જે ભયાનક રોગ છે, જીવલેણ રોગ છે અને એ ખાસ પ્રજનનના લીધે જ પણ એવું કહી શકાય કે થતો આપણને જોવા મળ્યો છે. તો આવા રોગો રિલેટેડ માહિતી પણ એમને મળવી જરૂરી છે. જો આ બધી માહિતી એમની પાસે હશે તો ખાસ એ આવા રોગોને ટાળી શકશે, આવા રોગોથી દૂર રહી શકશે અને એ સ્વસ્થ જીવન તરફ દોરી જઈ શકશે. એટલે કિશોર અવસ્થાની વયના લોકોને ચોક્કસ સમય પ્રાજનનિક સ્વાસ્થ્યનું આવું નોલેજ મળવું પણ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આવે છે ફળદ્રુપ યુગલ અને લગ્ન વય જૂથના લોકો. આ ઉંમરના લોકોની પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે અલગ માહિતી છે. એમને ખાસ જન્મ નિયંત્રણ વિકલ્પ સમજાવવા જરૂરી છે કે ભાઈ જ્યાં સુધી પોતાના પગ પર ઊભા નથી, પોતાની જાતને સંભાળવા માટે યોગ્ય થયા નથી, ત્યાં સુધી નવી પોતાની સંતતિને લાવવી કે કેમ એનો વિચાર કરવો જોઈએ. ન લાવવી હોય તો જન્મ નિયંત્રણના કયા કયા વિકલ્પો છે એનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. ધારો કે પ્રેગ્નન્સી આવી જાય છે તો એ દરમિયાન ગર્ભવતી માતાની સંભાળ કેવી રીતે લેવી, દર મહિને કયા કયા ટેસ્ટ કરાવવા,
ગાયનેકોલોજિસ્ટ પાસે ક્યારે લઈ જવા, એ બધું જ નોલેજ હોવું એમને ખૂબ જ જરૂરી હોય છે. પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ કેવી રીતે લેવી, ખાસ માતામાં ઘણા બધા તત્વોની ઉણપ આવી જતી હોય, એમનામાં વીકનેસ આવી જતી હોય, તો એમની સંભાળ ત્યાર પછી પણ કેવી રીતે લેવી, બાળપણમાં બાળ મૃત્યુ ન થઈ જાય, રસીકરણમાં કઈ કઈ રસીઓ બાળકને અપાવવી, બાળકને કયો ખોરાક આપવો, મીન્સ બાળકની હેલ્થ એન્ડ કેરની ટેક કેર કેવી રીતે લેવી, એનું નોલેજ પણ એમને એડવાન્સમાં હોવું ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓને ખાસ બાળકના જન્મ બાદ 6 મહિના સુધી મિનિમમ સ્તનપાન કરાવવું યોગ્ય હોય છે. એમાં એન્ટીબોડી એ હોય છે, બાળકની હેલ્થ માટે, રોગપ્રતિકારકતા માટે પણ એ બહુ જ જવાબદાર હોય છે. એટલે એનું ઇમ્પોર્ટન્સ પણ માતાને પહેલેથી ખબર હોવું જરૂરી છે. ત્યારબાદ છોકરો હોય કે છોકરી, એમને ખાસ સમાન તકો આપવી ખૂબ જ જરૂરી હોય છે. આપણા સમાજમાં હજુ પણ ભણેલા ગણેલા વર્ગમાં જોવા મળતું હોય છે, છોકરીને બિચારીને ગમે તે રીતે સમજાવી દેતા હોય છે અને છોકરાને એ જ ઘરમાં ઇમ્પોર્ટન્સ વધારે આપતા હોય છે. છોકરીને ગુજરાતી મીડિયમની સ્કૂલમાં, છોકરાને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં, છોકરાની બધી હઠ, બધી ઈચ્છાઓને પૂરી કરાતી હોય, છોકરીની ઈચ્છાઓને પૂરી ન કરાતી હોય એને સમજાવીને બેસાડી દેવાતી હોય. આ બધી જે અસમાનતાઓ છે એ રિયલી ન હોવી જોઈએ. એટલે કે બેવને સમાન તકો મળવી જોઈએ આગળ વધવા માટેની. આ બધી જ બાબત એ ફળદ્રુપ યુગલ અને લગ્ન વય જૂથના લોકોને એમના પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે આપવી ખૂબ જ જરૂરી હોય છે. વિદ્યાર્થીઓ, અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ આપણી પૃથ્વી પર જમીન એ મર્યાદિત સ્ત્રોત છે. આ ઉપરાંત પણ ઘણા બધા સ્ત્રોત એવા છે કે જે મર્યાદિત છે. જો વસ્તી વધારો અમર્યાદિત રીતે વધ્યા કરશે તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે એમ કહી શકીએ છીએ. સામાજિક દૂષણો, આ ઉપરાંત જાતીય હિંસા, જાતીયતા સંબંધિત કેટલાક ગુનાઓ પણ વધવાની શક્યતાઓ રહેતી હોય છે. એટલે સમાજમાં, ખાસ પ્રજનનિક વયના લોકોમાં આ માટેની એક સ્વસ્થતા કેળવવી ખૂબ જ જરૂરી હોય છે. એમનામાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી હોય છે અને આ ગુનાઓ કેવી રીતે રોકી શકાય એનું જ્ઞાન પણ એ દરેક સુધી પહોંચાડવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે હર ઉંમરની સાથે પ્રજનનિક સ્વાસ્થ્યનું નોલેજ મળવું એ ખૂબ જ જરૂરી હોય છે અને એ માટે કેટલીક ગવર્મેન્ટ, કેટલીક નોન ગવર્મેન્ટ લાઈક એનજીઓઝ, ઓર્ગેનાઇઝેશન્સ, સંસ્થાઓ એ કામ કરતી આપણને જોવા મળી જતી હોય છે. Today, the government, along with family planning experts, is continuously chalking out strategies to address the latest challenges arising in reproductive health. For instance, people in rural India still don't have access to information relating to sex and reproduction. Hence, various governmental and non-governmental agencies have been roped in to propagate information. Experts associated with family planning have also realized that today's youngsters depend on the internet as well as other sources including movies, friends and magazines to learn about sex-related aspects. However, information gathered from these sources may or may not be reliable. Moreover, at times, the information can create myths as well as misconceptions and even unhealthy attitudes towards sex-related aspects. Therefore, these experts are advocating the need for sex education in schools. They argue that it will go a long way in imparting correct and relevant information about sex. Moreover, it will also make youngsters aware of social evils like sex abuse,
and sex-related crimes and the steps they need to take to fight such social evils. Experts also believe that people, especially adolescents, should be sensitized to hygienic sexual practices such as cleaning one's genitals, sexually transmitted diseases, AIDS, adolescence, and related mental and bodily changes, which in turn will ensure a reproductively healthy society. Another strategy to improve reproductive health is by educating couples as well as individuals of marriageable age about birth control options, gender equality, pre- and post-pregnancy care, Such education will also decrease maternal as well as infant mortality rates and limit the size of families. In fact, the government had created a strategic plan for 2005 to 2009 that had 5 action areas, namely વિદ્યાર્થીઓ, પ્રજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે ગવર્મેન્ટ તરફથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ. પણ આ કાર્યક્રમોનું સફળતાપૂર્વક અમલીકરણ પણ થવું જરૂરી છે. દિલ્હીની ગવર્મેન્ટ આવા કાર્યક્રમો બનાવે તો એ સ્ટેટ લેવલ પર, સિટી લેવલ પર અને ગ્રામ્ય લેવલ પર એ અમલીકરણ થવા ખૂબ જ જરૂરી છે. તો આ માટે એક માળખાકીય સુવિધા હોવી બહુ જરૂરી છે કે છેક ગામડા સુધીને આ કાર્યક્રમ રિલેટેડ માહિતી પહોંચી જાય. ત્યારબાદ વ્યાવસાયિક કુશળતા ધરાવતા તજજ્ઞોની જરૂર પડે છે. લાઈક ઘણા બધા કાર્યક્રમો એવા હોય છે કે જેમાં ડોક્ટર્સની પણ જરૂર પડે છે. તો એવા ડોક્ટર્સ પણ અવેલેબલ કરાવવા જરૂરી હોય છે અને કેટલીક સામગ્રીની પણ જરૂર પડતી હોય, પણ એ સામગ્રી પણ છેક ગામડાના લેવલ સુધી પણ પહોંચવી એટલી જ જરૂરી હોય છે. તો ખાસ એના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ હોવી જોઈએ, વ્યાવસાયિક કુશળતા ધરાવતા તજજ્ઞો હોવા જોઈએ અને સાધન સામગ્રીની પણ જરૂર હોવી જોઈએ. ઓકે, ખાસ કરીને લોકોને જાતીયતા સંબંધિત ઘણી બધી સમસ્યાઓ હોય છે, જેમ કે ગર્ભધારણ 9 મહિના કેવી રીતે સાવચેતી રાખવાની, માતાએ કયા કયા બ્લડ રિપોર્ટ્સ કરાવવાના, એને સોનોગ્રાફી દ્વારા બાળકની કેવી રીતે ચકાસણી કરવાની, એ બધાની જરૂરિયાત રહેતી હોય છે. એમને કયા કયા પોષક દ્રવ્યો ગ્રહણ કરવા એની પણ એમને નોલેજની જરૂર હોતી હોય છે. આ ઉપરાંત કહીએ તો પ્રસૂતિ દુનિયાની સૌથી પીડાદાયક ઘટના છે. તો પ્રસૂતિ પહેલાના જમાનામાં સ્પેશિયલ આજુબાજુની લેડી આવીને કરાવી જતા હતા, અમુક સ્પેશિયલ ઉંમર લાયક સ્ત્રીઓ આવીને કરાવી જતી હતી. એમાં માતાના મૃત્યુના, બાળકના મૃત્યુના ચાન્સીસ પણ પુષ્કળ રહેતા હતા. તો આવી ક્રિયાઓ માટે પણ સ્પેશિયલ તજજ્ઞ ડોક્ટર્સની જરૂર રહેતી હોય છે. એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ જો થઈ ગયા હોય તો એ ડિસીઝના નિદાન માટે અને એની સારવાર માટે પણ ડોક્ટર્સ જેવા તજજ્ઞોની જરૂર રહેતી હોય છે. ગર્ભપાત, અમુક વખતે બેબીમાં કોઈક વિકૃતિ જણાય, કોઈક સમસ્યા જણાય તો એ ગર્ભને કઢાવવાનો થતો હોય તો ત્યાં પણ નિષ્ણાતની જરૂર રહેતી હોય છે. ગર્ભ નિરોધક ઋતુસ્રાવ સંબંધી સમસ્યા, ખાસ કરીને ઋતુસ્રાવ રેગ્યુલર ન હોય, ઘણી બધી ઇરેગ્યુલારિટીઝ હોય તો એ રેગ્યુલર કરાવવા માટે પણ ડોક્ટર્સની જરૂર રહેતી હોય છે. અને અત્યારનો સૌથી મોટો પ્રોબ્લેમ છે અફળદ્રુપતા, ઇનફર્ટિલિટી. અમુક વખતે અમુક ઉંમર બાદ લગ્ન થયા હોય
મોટી ઉંમરે લગ્ન થયા હોય અને ત્યાર પછીની ઉંમરે બાળકની ઈચ્છા ધરાવતા હોય તો કદાચ આવા પ્રશ્નો આવતા હોય છે. બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે નરમાં અને માદામાં. તો એ બધા કારણોના લીધે બેબી સર્જાઈ શકતું ન હોય, ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય, તો પહેલાના જમાનામાં બધી ધાર્મિક માન્યતાઓ બાધાઓ રાખવામાં આવતી હતી, જેને તેને મળીને આશીર્વાદ લઈને કોઈક બાધાઓ લઈને આ બધી પૂર્ણ કરવાની ઈચ્છાઓ રાખવામાં આવતી હતી. પણ એની જગ્યાએ પ્રજનનિક સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કેટલાક તજજ્ઞ ડોક્ટર્સ પણ તૈયાર કરાવડાવવામાં આવ્યા. એના રિલેટેડ સ્પેશિયલ કોર્સિસ શિક્ષણમાં દાખલ કરાવવામાં આવ્યા. લોકો એ ભણતા ગયા, તજજ્ઞો આવતા ગયા. હવે સ્પેશિયલી આ કાર્યક્રમ હેઠળ લોકો એ તજજ્ઞો સુધી જાય છે અને પોતાની જાતીય સંબંધિત સમસ્યાને સમજાવે છે, જણાવે છે, અને ડોક્ટર એનો સરળતાથી નિદાન અને ઈલાજ અને સારવાર પણ કરી દેતા આપણને જોવા મળે છે. જો આવું કંઈક થાય તો જ સફળતા મળતી આપણને આ કાર્યક્રમમાં જોવા મળી શકે છે. ત્યારબાદ વધતી જતી માદા ભ્રૂણ હત્યાનો કાનૂની અટકાવ. પહેલા દીકરીને દૂધ પીતી કરી દેતા હતા જન્મ બાદ. હવે તો પહેલેથી જ ખબર પડી જાય કે ધારો કે આવનારી સંતતિ બેબી છે, બેબી ગર્લ છે, તો ત્યારે એને અંદર ને અંદર જ મરાવી દેતા હોય છે. તે કાનૂની રીતે અટકાવવું ખૂબ જ જરૂરી હોય છે. લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી ઉપર વૈધાનિક પ્રતિબંધ હોવો જોઈએ. ખાસ કરીને આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા માનવ ભ્રૂણની ફરતે બાહ્ય ભ્રૂણીય કલાઓ હોય છે. એમાં એક ઉલ્વ કોથળી હતી. કોથળીની અંદરના જળને ઉલ્વ જળ પ્રવાહી કહેવામાં આવતું હોય. પ્રવાહીને ખેંચવામાં આવે, જેમાં ગર્ભીય કોષો હોય. હવે આવા કોષોની તપાસ કરવામાં આવે, ખાસ રંગસૂત્રીય તપાસ કરાવડાવવામાં આવે. જો XX રંગસૂત્ર જોવા મળે તો માદા આવતી હોય, XY રંગસૂત્ર જોવા મળે તો નર આવતો હોય. એટલે બાળકના જન્મ પહેલા જ એ નર બનશે કે માદા બનશે એની જાણકારી મળી જ જતી હોય છે. અને અમુક સમાજમાં જો માદા આવવાની હોય તો એને અંદર ને અંદર જ મરાવી દેતા હોય છે. તો એના પર વૈધાનિક પ્રતિબંધ હોવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા વગેરે કાર્યક્રમો પણ અહીંયા સામેલ કરવા જોઈએ, જેથી બાળપણમાં બાળ મૃત્યુ ન થાય, માતા પિતાને પોતાના બાળકના મૃત્યુના ચાન્સીસ ઓછા દેખાય. તો આવા સંજોગોમાં માતા પિતા પણ ઓછા નિયંત્રિત 2 કે 3 બાળકો વિશે વિચારતા હોય છે. પણ પહેલાના જમાનામાં બાળ મૃત્યુ વધારે થઈ જતા હતા, એટલે જ એ લોકો 4, 5, 6 સંતતિ માટે વિચારતા હતા કે 2-3 બાળક તો કદાચ બાળપણમાં જ મરી જશે. પણ આવા કાર્યક્રમો જો લેવામાં આવે, બાળ મૃત્યુ અટકાવી દેવામાં આવે, તો તરત જ મા બાપ સમજી શકે છે અને 1-2 બાળક જ લાવી શકે છે અને પ્રજનનિક સ્વાસ્થ્ય સમાજમાં આગળ વધી શકે છે. તો આવી બધી બાબતોને અહીંયા ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી હોય છે. આ ઉપરાંત કુટુંબ નિયોજન કાર્યક્રમો હેઠળ સંશોધનોને પણ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. આપણા ભારતના લખનૌમાં સ્પેશિયલી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા છે. આવી સંસ્થા દ્વારા કેટલાક સંશોધનો કરવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રી માટે મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી નામ છે સહેલી, એ એમના દ્વારા તૈયાર કરાવવામાં આવેલી હતી. આવી ગોળી લેવાના લીધે ગર્ભ જ્યાં સુધી માતા ન ઈચ્છે ત્યાં સુધી એ ધારણ કરી શકતા નથી. વિદ્યાર્થીઓ, આ બધા જ કાર્યક્રમો ઘડવામાં આવે, એનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવે. જો આવું અમલીકરણ સક્સેસફુલ થયું છે કે કેમ એવું જાણવું હોય તો ખાસ આપણે સમાજમાં જોવું પડે કે ભાઈ ડાક્ટરી સહાયથી પ્રસૂતિઓ થાય છે, લોકો ડોક્ટર પાસે જાય છે. પ્રસૂતિ બાદ સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં શું ઘટાડો થાય છે? આપણે સમાજમાં આ ચેક કરવું પડે, એનું નિદર્શન
માર્ગદર્શન કરવું પડે. જો માતા અને બાળકના મૃત્યુના દર ઘટી જતા હોય તો આપણને એવું લાગે કે ભાઈ હા, આ પ્રોગ્રામ સક્સેસફુલ, સફળતાપૂર્વક અમલીકરણ થઈ રહ્યા છે. ખાસ નાના પરિવારવાળા યુગલોમાં વધતો જતો વધારો આપણને દેખાય. તમે સમાજમાં જુઓ એટલે ખ્યાલ આવે કે ભાઈ દરેક દંપતીની ત્યાં એકાદ બે બાળક, પેલું નાનું કુટુંબ, સુખી કુટુંબ જેવી યોજનાઓ જોવા મળી જતી હોય. ખાસ એસટીડી નું નિદાન અને સારવાર પહેલાના લોકો ખૂબ જ શરમ અનુભવતા હતા, સંકોચ અનુભવતા હતા, ડોક્ટર્સ પાસે નતા જતા. હવે આવા રોગોનું નિદાન કરાવડાવતા થાય, એની સારવાર કરાવડાવતા થાય. સાથે સાથે કહીએ તો જાતીય સંબંધિત સમસ્યામાં ડાક્ટરી સવલતોમાં વધારો, આ બધું જ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારાનું નિર્દેશન થઈ રહ્યું છે અને સમાજમાં લોકો આ બધી જ વસ્તુને ધીરે ધીરે અપ્લાય કરી રહ્યા છે. આ બધી જ વસ્તુઓને લોકો અપનાવી રહ્યા છે. તો આવી રીતે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે અને સફળતાપૂર્વક છેક ગ્રામ્ય લેવલ સુધીને એને પહોંચાડવામાં આવી જતા હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, જો લેક્ચર ગમે છે તો શું કરવાનું છે? લાઈક આપવાની છે, પછી કોમેન્ટ કરવાની છે અને છેલ્લે શેર પણ કરવાનું છે, હે ને? ચલો, થેન્ક યુ. Providing expert medical care and assistance to people on wide-ranging issues including pregnancy and delivery, STDs, abortions, menstrual problems and infertility is another step taken by the government. Moreover, the government has also set up research centers that aim to find solutions to reproduction-related problems. One such center is the Central Drug Research Institute in Lucknow, which is credited for developing Saheli, an oral contraceptive for women. Apart from setting up research centers, the government is also establishing hospitals and medical centers, especially in the rural areas, to provide an impetus to medically assisted deliveries as well as to provide postnatal medical care. This will help bring down maternal and infant mortality rates as well as encourage couples to have smaller families. The government is also conducting mass immunization programs to bring down the infant mortality rate. Did you know that the government has banned amniocentesis, a fetal sex determination test based on the chromosomal pattern in which the amniotic fluid surrounding the developing embryo is drawn by inserting a needle in the mother's abdomen? In this manner, the government has initiated a lot of programs and plans to build a reproductively healthy India. At the dawn of independence, India was an underdeveloped country, with its population having no access to good medical care. Life expectancy was just 32 years and infant mortality as high as 180 per 1,000 births. However, living conditions improved as the government built hospitals, educated people about health-related issues, and conducted immunization programs. These steps nearly doubled the life expectancy rate and lowered the infant and maternal mortality rate.